हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे। मित्रों 15 ऑगस्ट 2024 रिलेटिव करंट अफेर्सની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 15 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હા, તો મિત્રો વાત છે વિશ્વ અંગદાન દિવસની એ દર વર્ષે 13 ઓગસ્ટે મનાવવામાં આવે છે। 13 ઓગસ્ટે મનાવાય છે। વર્લ્ડ ઓર્ગન્સ ડે, લોકોને અંગદાન કરવા જાગૃત કરવા દિવસ મનાવાય। મિત્રો વાત છે ઇમ્પોર્ટન્ટ ડેસની, તો હાલમાં 10 ઓગસ્ટે વિશ્વ શેર દિવસ, 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ, 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ અને 4 ઓગસ્ટે અમેરિકી તટરક્ષક દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં બિગ ક્રિકેટ લીગે દીર્ઘકાલિક પ્રસારણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો બિગ ક્રિકેટ લીગ દ્વારા દીર્ઘકાલિક પ્રસારણ માટે કોની સાથે કરાર કરવામાં આવ્યો? તો પ્રસાર ભારતી રાઈટ આન્સર થશે। પ્રસાર ભારતી સાથે કરાર કરવામાં આવ્યો છે। હાલમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો? તો ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે ગુજરાતની અંદર કોબા આવેલું છે મિત્રો ગાંધીનગરમાં, અને કોબા ગાંધીનગરથી અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કર્યો છે। ભેલ કયા રાજ્યમાં 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે? તો ભેલ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બરાબર, ભેલનું પૂરું નામ છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એને 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે મિત્રો ઝારખંડમાં। ક્યાં મળી છે? ઝારખંડની અંદર મળી છે। મિત્રો વાત કરીએ ઝારખંડનું કેપિટલ છે રાંચી। ઝારખંડના સીએમ છે હાલમાં હેમંત સોરેન, બરાબર, ફરીથી બની ગયા છે। મિત્રો ઝારખંડ સરકારે ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર બન્યા, એ પણ યાદ રાખજો। ઝારખંડ સરકારે ખનન ખનિજો પર ઉપકર લગાવવા સંબંધી બિલ પાસ કર્યો છે। સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। ઝારખંડમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરાશે। ઝારખંડમાં 30 જૂને હૂલ દિવસ મનાવવામાં આવશે। 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો ઝારખંડમાં શરૂ થયું છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં સેનેટરી પેડ માટે બાળકોના ખાતામાં રૂપિયા મોકલવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો મિત્રો વાત છે સેનેટરી પેડ, એના માટે બાળકોના ખાતામાં રૂપિયા મોકલવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મધ્યપ્રદેશ રાજ્ય, બરાબર, મધ્યપ્રદેશ રાજ્ય બન્યો છે। મિત્રો વાત કરીએ હવે મધ્યપ્રદેશની, એમપીના સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મિત્રો નવા બની ગયા છે હવે રાજ્યપાલ, બરાબર। તો મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ। પહેલા એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલ હતા। હાલમાં ઇન્દોરમાં માત્ર 24 કલાકમાં 11 લાખ છોડ લગાડવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળો પહેલો રાજ્ય મધ્યપ્રદેશ બન્યો છે। ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશમાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું છે। પેંચ ટાઈગર રિઝર્વ વનાગ્નિ માટે પ્રથમ ઉન્નત એઆઈ પ્રણાલી શરૂ કરી છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પીએમ શ્રી પર્યટન હવાઈ સેવાનું શુભારંભ કરાવ્યું છે। ગુજરાતમાં માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે સુભાષ સોની। સુભાષ સોનીની નિમણૂક માહિતી કમિશનર તરીકે ગુજરાતમાં કરાઈ। હાલમાં કયા દેશે સૌથી મોટા કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કર્યું છે? તો કયા દેશે સૌથી મોટા કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કર્યું? તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ ચીન દેશ। કોણે? ચીનને કર્યું છે।
મિત્રો ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ. હાલમાં કોણે ભારત મંડપથી હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી? તો મિત્રો જગદીપ ધનખડ, ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ભારત મંડપથી હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી. કોણે એસબીઆઈના એમડીનો પદભાર સંભાળ્યો છે? તો મિત્રો રાણા એકે સિંઘ. રાણા એકે સિંઘે એસબીઆઈના એમડીનો પદભાર સંભાળ્યો છે હાલમાં. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. કોણે સ્ટીલ મંત્રાલયના સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે? સ્ટીલ મંત્રાલય એના સેક્રેટરીના રૂપમાં પદભાર ગ્રહણ કોણે કર્યો? સંદીપ પોંડ્રીકે કર્યો છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ક્યાં થશે? તો વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ક્યાં થશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગોવા ખાતે થશે. હવે વાત કરીએ ગોવાની, તો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. ગોવાના રાજ્યપાલ મિત્રો કોણ છે? તો ગોવાના હાલમાં રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ અને કેપિટલ છે પણજી. 30 મે ગોવા સ્થાપના દિવસ મનાવવામાં આવે. ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું. ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળી આવ્યા છે. ગોવાના કાજુને જીઆઈ ટેગ મળ્યો છે. ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ ઈ બજાર લોન્ચ કર્યો. ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં થયું છે. આટલું તમારે યાદ રાખવાનું. જુલાઈ 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા છે? તો જુલાઈ મહિના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ચમારી અટ્ટાપટ્ટુ અને ગસ એટકિન્સન. બરાબર, મહિલા અને પુરુષ બંનેની જાહેરાત કરવામાં આવી. હાલમાં કયા દેશમાં દુનિયાનો સૌથી જૂનો કેલેન્ડર શોધવામાં આવ્યો? તો દુનિયાનો સૌથી જૂનો કેલેન્ડર ક્યાં શોધવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં તુર્કી દેશમાં. ક્યાં? તુર્કી દેશમાં શોધવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો. ભારતની જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ કોણ બન્યા છે? તો ભારતની જુનિયર પુરુષ હોકી ટીમ એના મુખ્ય કોચ કોણ બન્યા? તો પીઆર શ્રીજેશ. મિત્રો પીઆર શ્રીજેશ એક મહાન હોકી વિકેટ કીપર, જેને આપણે એટલે ક્રિકેટમાં જે વિકેટ કીપર હોય તે રીતના હોકીમાં ગોલકીપર હોય છે. તો ગોલકીપર પીઆર શ્રીજેશ જે છે એ જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ બની ગયા છે. હવે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ હિમ ઉન્નતિની શરૂઆત કરી છે? તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નવી પહેલ હિમ ઉન્નતિ એની શરૂઆત કોણે કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કરી. કોણે? સુખવિન્દર સિંહ સુખુએ. મિત્રો હાલમાં હિમાચલ પ્રદેશમાં વિન્ટર કાર્નિવલનું શિમલામાં આયોજન થયું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું છે. 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યુ એવોર્ડ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યું છે. સીએજીએ શિમલામાં ભારતના પહેલા ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં જારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની રાષ્ટ્રીય રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની રાષ્ટ્રીય રેન્કિંગમાં મિત્રો આઈઆઈટી મદ્રાસ ટોપ પર રહ્યું. છેલ્લો પ્રશ્ન છે, હાલમાં કોને પેરાલિમ્પિક ગેમ્સ 2024થી બહાર કરવામાં આવ્યા છે? તો પેરાઓલિમ્પિક ગેમ્સ 2024થી બહાર કરવામાં આવ્યા છે બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને. કારણ આપવામાં આવ્યું છે મિત્રો ડોપિંગ ટેસ્ટમાં ફેલ. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ આપણે. 14 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટે મનાવાય. ભારત અને કયા દેશે 1000 સિવિલ સેવા અધિકારીઓના પ્રશિક્ષણ માટે કરાર કર્યો? તો માલદીવ. રાઈટ આન્સર છે. કઈ રાજ્યની સરકારે મંદિરો, મઠો અને ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને ફરજિયાત કર્યું? તો બિહાર. રાઈટ આન્સર છે. કયા હાઈકોર્ટના 75 વર્ષ પૂરા થયા? તો રાજસ્થાન હાઈકોર્ટના. શોધકર્તાઓએ ક્યાં બ્રહ્મ યોનીની પહાડી પર ડાયાબિટીસ રોધી જડીબ્યુટીની શોધ કરી છે? તો કયા? રાઈટ આન્સર છે. સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ ક્યાં સંપન્ન થયું? તો જમ્મુ કાશ્મીરમાં. સૈયદ રેફાત અહમદ કયા દેશમાં 25મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી? તો એ બાંગ્લાદેશ. સૌથી મોટું ટેલિસ્કોપનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે? તો ચીલી. રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે મુનાલ ઉપગ્રહના પ્રક્ષેપણ માટે કરાર કર્યો? તો નેપાળે. પોલ કાગામે કયા દેશના 4થી વખત રાષ્ટ્રપતિ બન્યા? તો રવાન્ડા. રાઈટ આન્સર છે. કોણ D23 એક્સપોમાં સૌથી યુવા ડિઝની લિજેન્ડ બની છે? તો માઇલી સાયરસ. કૃષિ ઉત્પાદન અને પોષણ વધારવા માટે પીએમ મોદી કેટલી જળવાયુ લચીલી બીજ કિસ્મ જારી કરી? તો 109. પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ ક્યાં શરૂ થઈ? હરિયાણા ખાતે.
કોણે ભારત દલહન સંગોષ્ઠી 2024ની મેજબાની કરી છે? તો ન્યૂ દિલ્હીએ કરી છે. હાલમાં કઈ બેંકે અંધજનો માટે બ્રેલ ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું? તો મિત્રો પીએનબીએ કર્યું. 10મો દ્વિપક્ષીય મિત્ર શક્તિ સૈન્ય અભ્યાસ શ્રીલંકામાં શરૂ થયો. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં પદક તાલિકામાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો 71મું સ્થાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં ક્યાં મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.